ફેફસા. આ ફેફસા જે છે એ શ્વસન તંત્રનું અતિ મહત્વનું અંગ છે. એની રચના જોઈશું. ઓકે, પહેલું આવશે કે ફેફસામાં વાત કરવામાં આવે, રાઈટ. આ ફેફસા જે છે એનો આકારની વાત કરવામાં આવે તો એક શંકુ આકારના છે, એટલે કીધું આપણે આકાર. અહીંયા આવશે શંકુ આકારના. હવે સ્થાન જોઈએ, તો સ્થાન જોઈએ તો ધ્યાનથી સાંભળો. સ્થાન જે છે, સમજો ફેફસા જે છે એક પ્રકારના બોક્સમાં રક્ષાયેલું છે, રાઈટ. સમજો કોઈ બોક્સ છે આ પ્રમાણેનું. આવું કોઈ બોક્સ છે, રાઈટ. હવે શું છે કે આ બોક્સની ઉપરની સપાટી જે છે પરફેક્ટ બોક્સ દોરીશું આપણે કે કોઈ આ બોક્સ છે, સ્ક્વેર બોક્સ. ઓકે, આ બોક્સ છે. સમજો કે બોક્સ ઉપર એક ખુલ્લું છે, એટલે કુલ 5 બાજુ જે છે આ સમઘન થયો. સમઘન ગણો કે લંબઘન ગણો. 5 6 બાજુ છે, જે પૈકી ઉપરની બાજુ જે છે એ ખાલી છે. આ 5 બાજુઓ જે છે એના વડે ફેફસા રક્ષાયેલું છે. જોઈ લઈએ આપણે તો કે આ થઈ ગઈ એની બોક્સ બાજુ. આ પાછલી સાઈડ જે છે એની આને કહીશું આપણે એની પૃષ્ઠ બાજુ. આને કહીશું આ જે છે આ સપાટી એને કહીશું વક્ષ બાજુ, રાઈટ. આ બે સપાટી જે છે એને કહીશું આપણે પાર્શ્વ બાજુ અને આને કહીશું આપણે એની નીચેની બાજુ અથવા શું કહીશું એને પશ્ચ બાજુ, રાઈટ. આ પ્રમાણનું બોક્સ છે કે સમજો એની અંદર આ ફેફસા જે છે કે જે ટ્રાયેંગલ શેપના છે એ આવેલા છે. હવે જોઈશું પૃષ્ઠ બાજુ, તો કે સ્થાન જોઈએ. પૃષ્ઠ બાજુ જે છે એ પાછળની બાજુએ આ ફેફસા જે છે એ કરોડ સ્તંભ વડે રક્ષાયેલા છે. શું આવશે પૃષ્ઠ બાજુએ? કરોડ સ્તંભ વડે રક્ષાયેલા છે. વક્ષ બાજુ જોઈએ તો આવશે પુરોસ્થિ. પુરોસ્થિ વડે. પુરોસ્થિ શું છે કે જે અહીંયાથી જે વક્ષ બાજુએ આપણને જે મેન હાડકું જે છે એ આ પ્રમાણે છે એ આપણો ગળાનો વિસ્તાર. ઓકે, જે અહીં સુધી આવશે. ત્યારબાદ આ પ્રમાણે પાછળીઓ આવેલી છે, પણ મધ્યમાં એક મુખ્ય જે હાડકું જાય છે કે જેમાંથી પાછળીઓ નીકળે છે. આ મધ્યમાં જે હાડકું જાય છે એને આપણે કહીશું પુરોસ્થિ. પુરસનું અસ્થિ. સંધિ મળે તો પુરસ વત્તા અસ્થિ, એટલે કે પુરસ પ્રદેશમાં આવેલું અસ્થિ. આપણો વિસ્તાર જે છે ઉરસ કહેવાશે. નીચેનો જે વિસ્તાર છે એને ઉદર કહીશું અને કહીશું પુરોસ્થિ. એટલે કે વક્ષ બાજુએ ક્યાં આવેલું છે? પુરોસ્થિ વડે. પૃષ્ઠ બાજુએ કરોડસ્તંભ વડે. પાર્શ્વ બાજુ જે આ જે છે એને આપણે કહીશું પાછળીઓ. એટલે કે પાર્શ્વ બાજુએ પાછળીઓ વડે રક્ષાયેલ રચના છે. ઓકે, અને નીચેની બાજુએ એટલે કે પશ્ચ બાજુએ શું આવેલું છે? પુરોદર પટલ. પુરોદર પટલ જે રચના છે જે કાસ્થિમય રચના છે, એટલે કે નીચેની તરફ પુરોદર પટલથી રક્ષાયેલ રચના છે. એકચ્યુઅલી આ જે છે પુરોદર પટલ જે છે આ પ્રમાણે ઘુમ્મટ આકારનું કાસ્થિની બનેલી રચના છે. પુરોદર પટલનો ઉપરનો જે વિસ્તાર જે છે એને આપણે કહીશું પુરસ પ્રદેશ. પુરોદર પટલની નીચેનો જે વિસ્તાર છે એને આપણે કહીશું ઉદર પ્રદેશ. આ બંનેને જુદી પાડતી જે રચના છે જે કાસ્થિની બનેલી છે,
જે ઘુમ્મટ આકારના ડોમ શેપમાં છે, રાઈટ, એને આપણે કહીશું ઉરોદર પટલ. આનું નામ આપીશું આપણે ઉરોદર પટલ. આ ફેફસા જે છે ખરેખર પુરુષીય ગુહામાં ગોઠવાયેલા છે. એટલે આટલો જે વિસ્તાર જે છે એને આપણે કહીશું પુરુષીય ગુહા. નીચેનો જે વિસ્તાર છે એને આપણે કહીશું ઉદરીય ગુહા, એટલે કે ખાલી જગ્યા છે. પુરુષ વિસ્તારમાં આવેલી ખાલી જગ્યાને કહીશું પુરુષીય ગુહા. ઉત્તર પ્રદેશમાં જે ખાલી જગ્યા આવી છે એને કહીશું ઉદરીય ગુહા. ફેફસા જે છે પુરુષીય ગુહામાં ગોઠવાયેલા છે કે જે વક્ષ બાજુએ ઉરોસ સાથે જોડાયેલા છે, પૃષ્ઠ બાજુએ કરોડસમ સાથે, ઓકે, અને પાછળ બાજુએ પાછળી વડે, પશ્ચ બાજુએ ઉરોદર પટલ સાથે સંકળાયેલા છે, એટલે કે રક્ષાયેલા છે, રાઈટ. સમજો કે અહીંયા તમારું આ ફેફસા આવેલા છે, ઓકે. જે પૈકી બે ફેફસા છે, જે પૈકી જમણું ફેફસું અને ડાબું ફેફસું છે. જમણું ફેફસું છે, ડાબું ફેફસું છે. જમણું જે છે જ પરથી જાડું, પહોળું, જાડું છે, પહોળું છે, ટૂંકું છે અને ભારે છે. કેવું છે? જાડું છે. જાડું છે એટલે કે જાડું છે. સમજો કે આ જાડું છે, પહોળું છે, આ પહોળું છે, ટૂંકું છે અને કેવું છે? વજનમાં ભારે છે. એટલે ડાબું ફેફસું જે છે એ કેવું છે? પાતળું છે, ઓકે, સાંકડું છે એટલે કે પાતળું છે, સાંકડું છે, ટૂંકું તો શું આવશે? લાંબુ છે, ભારે તો શું આવશે? વજનમાં હલકું છે. કેમ એવું છે? કારણ કે અહીંયા ખાંચ જોવા મળશે. ડાબું ફેફસું જે છે એમાં ખાંચ જોવા મળે છે કે જ્યાં આગળ હૃદય ગોઠવાયેલું જોવા મળે છે, ઓકે. આમ જોઈએ તો ફેફસા જે છે શંકુ આકારના છે, પુરુષીય ગુહામાં ગોઠવાયેલા છે, પૃષ્ઠ બાજુએ કરોડસમ સાથે, રાઈટ, વક્ષ બાજુએ ઉરોસ્થી વડે અને નીચેની બાજુ પશ્ચિમ બાજુએ ઉરોદર પટલ નામની રચના વડે સંકળાયેલા છે. બે ફેફસા છે, ડાબું અને જમણું. ડાબું ફેફસું જે છે પાતળું છે, જમણું ફેફસું જે છે જાડું છે. ડાબું ફેફસું એ સાંકડું છે, જમણું ફેફસું એ પહોળું છે. ડાબું ફેફસું એ લાંબુ છે, જમણું ફેફસું એ ટૂંકું છે. ડાબું ફેફસું જે હલકું છે અને જમણું ફેફસું જે છે એ કેવું છે? વજનમાં ભારે છે. આમ બે ફેફસા જે છે એમની રચના જોઈએ આપણે હવે. ફેફસું, ડાબું ફેફસું જે છે એમાં તફાવત આપી શકાય. અહીંયા આપણે તફાવત સ્વરૂપે લખીશું, રાઈટ. લખીશું જમણું ફેફસું, જમણું ફેફસું કહીશું. અહીંયા આવશે ડાબું ફેફસું, રાઈટ. પહેલા અહીંયા શું આવશે? જાડું, પહોળું, ટૂંકું, ભારે. સેમ આનું ઓપોઝિટ. જાડું તો શું આવશે? આવી પાતળું. પહોળું તો શું આવશે? સાંકડું. ટૂંકું તો શું આવશે? લાંબુ. ભારે તો શું આવશે? હલકું. ઓકે. બીજું, જમણું ફેફસું જે છે એમાં હૃદય ખાંચ આવેલી હોતી નથી, એટલે કે હૃદય ખાંચ આવેલી નથી. જ્યારે ડાબી બાજુ જે છે ફેફસું એમાં હૃદય ખાંચ જે છે, હૃદય ખાંચ આવેલી હોય છે. આ હૃદય ખાંચ શું છે? કે જ્યાં આગળ હૃદય ગોઠવાયેલું છે. સમજો કે આ ડાબી બાજુ જે છે એનું જે ફેફસું લાંબુ છે, સાંકડું છે અને આવી ખાંચ હોય, આવી ખાંચ હોય કે જ્યાં આગળ અહીંયા હૃદય ગોઠવાયેલું હોય. આ જે ખાંચ જે છે એને આપણે કહીશું હૃદય ખાંચ. જ્યારે જમણા ફેફસાની અંદર આવા કોઈ પણ પ્રકારની ખાંચની હાજરી જોવા મળતી નથી. નેક્સ્ટ જોઈશું આપણે કે આની અંદર જે છે જમણું ફેફસું જે છે જેની અંદર
બે ખાંચ આવેલી છે, બે ખાંચ આવેલી છે. બે ખાંચ જે છે એ જમણા ફેફસાને 3 ભાગમાં વિભાજિત કરે છે. 3 ભાગમાં વિભાજિત કરે છે. જોઈ લઈએ. સમજો જાડું છે, પહોળું છે, ટૂંકું છે, સાંકડું છે. આ જે છે એ ખાંચ કેવી છે તો કે એક ત્રાંસી ખાંચ, બરાબર. અને સોરી અહીંયા 3 કે 2 ખાંચ આવેલી છે અને એક ખાંચ આ પ્રકારે હોય છે. જેથી ખાંચ 2 છે, 1 2, આને કહીશું ત્રાંસી ખાંચ, આને કહીશું ઊભી ખાંચ. અને જે 3 ખંડો બને છે જેથી એને ત્રિખંડી બને છે, એટલે કે ત્રિખંડી રચના છે. જમણું ફેફસું જે છે એ ત્રિખંડી રચના છે. જે ડાબું ફેફસું જે છે પાતળું અને લાંબુ છે એમાં એક જ ખાંચ આવેલી છે, એક જ ખાંચ આવેલી છે. આ જે ખાંચ જે છે એ ત્રાંસી ખાંચ છે અને તે 2 ખંડોમાં એટલે કે દ્વિખંડી રચના બનાવે છે અને દ્વિખંડી રચનાનું નિર્માણ કરે છે. આમ જોઈએ તો જમણું ફેફસું, ડાબું ફેફસું જે છે એમાં જે ખાંચોની સંખ્યા જે છે અનુક્રમે અહીંયા 2 ખાંચ, અહીંયા 1 ખાંચ આવેલી છે. 2 ખાંચને કારણે 3 ભાગોમાં વિભાજિત બને છે. અહીંયા આગળ એક જ ખાંચ આવેલી છે જે 2 ભાગોમાં એને વિભાજિત કરે છે, રાઈટ. ત્યારબાદ શું લખીશું આપણે? આ થઈ ગયું ફેફસું. હવે ફેફસું જે છે કોઈ પણ ફેફસું બંનેમાંથી આ ફેફસું જે છે એની ફરતે 2 આવરણો આવેલા છે, 2 આવરણો આવેલા છે. ફેફસાની ફરતે 2 આવરણો આવેલા છે. જે બહારનું આવરણ જે છે એને કહીશું આપણે બાહ્યાવરણ. બહારના આવરણને કહીશું બાહ્યાવરણ. જે અંદરનું આવરણ જે છે એને કહીશું આપણે અંતઃ આવરણ. અંતઃ આવરણ. ખ્યાલ આવ્યો? ફેફસાની ફરતે 2 આવરણ આવેલા છે કે જેને આપણે કહીશું ફેફસાવરણો. ફેફસાવરણો કે જે 2 છે, 2 આવેલા છે, અંતઃ અને બાહ્ય. આ જે બાહ્ય આવરણ જે છે એ પરિગુહાના સંપર્કમાં, પરિગુહા એટલે કે આજુબાજુ જે પણ બોડી કેવિટી જે છે એના સંપર્કમાં હોય છે. જ્યારે અંતઃ આવરણ જે છે એ ફેફસાના સંપર્કમાં હોય છે. આપણે કહી શકાશે કે ફેફસું છે એની બાજુમાં શું છે? અંતઃ આવરણ. બહારનું આવરણ છે એ કોના સંપર્કમાં છે? પરિગુહાના સંપર્કમાં. આ બંને આવરણોની વચ્ચે થોડી ખાલી જગ્યા આવેલી છે, એક અવકાશ આવેલો છે, ઓકે, જેની અંદર એક પ્રકારનું પ્રવાહી ભરેલું છે જેને કહીશું આપણે ફુફુક્ષીય પ્રવાહી. ફુફુક્ષીય પ્રવાહી જે છે એ ક્યાં છે? 2 આવરણોની વચ્ચે. ક્યાં છે? 2 આવરણોની વચ્ચે આવેલું છે કે જેને કહીશું આપણે ફુફુક્ષીય પ્રવાહી. આ ફુફુક્ષીય પ્રવાહી જે છે એનું કાર્ય શું તો કે ફેફસા જે છે એને વિવિધ પ્રકારના આંચકા સામે રક્ષણ આપે છે. એટલે કે ઘર્ષણ નિરોધક પ્રવાહી આવેલું છે અને કહીશું આપણે ઘર્ષણ નિરોધક પ્રવાહી આવેલું છે કે જે ફેફસાને આંચકા સામે રક્ષણ આપે છે. આંચકા કેવા પ્રકારના? તમે પડી જાઓ છો, એકદમ જ જોરથી પાછળ આવશો, જેને પરિણામે ફેફસા એકદમ જોરથી દબાવ ન આવે એ માટે ફેફસાની પહેલા જે અંતઃ આવરણ પછી પહેલા ફેફસા, અંતઃ આવરણ, પ્રવાહી, પછી બાહ્ય આવરણ, એક પ્રકારનું પ્રવાહી આપેલું છે જેથી ઓછા પ્રમાણમાં ફેફસાને આંચકા લાગે. તમને ખબર હશે કે પ્રવાહી જે છે એકચ્યુઅલી તમે પાણીમાં હો છો, સ્વિમિંગ પુલમાં અથવા નદીમાં નાહતા હોય, તમે જ્યારે કોઈને ઉપરથી મારો છો, રાઈટ, પણ પ્રવાહી માધ્યમને કારણે તમારું જે બળ જે છે એ ઓછું લાગે છે, બરાબર. એટલે તમે મારો છો તો એને બરાબર વાગતું નથી. કેમ? કારણ કે વચ્ચે પ્રવાહી માધ્યમ છે કે જે આંચકા સામે રક્ષણ આપે છે. એ જ પ્રમાણે અહીંયા જે 2 ફેફસાના આવરણો જે છે
એની વચ્ચે ઘર્ષણ નિરોધક પ્રવાહી આવેલું છે કે જે શું કરે છે, ફેફસાને આંચકા સામે રક્ષણ આપે છે. અહીંયા ફેફસાનો ટોપિક જે છે એ મોસ્ટ આઈએમપી છે. તમને એક્ઝામમાં આમાંથી 100% નાના પ્રશ્નો તો આવશે જ. બીજી શક્યતા એ પણ છે કે એમાંથી તમને મોટો પ્રશ્ન જે છે એ આખો પણ 5 માર્ક્સમાં પૂછાઈ શકે. આ પ્રકારે પૂછાય કે ફેફસાની આંતરિક રચના વિશે સમજૂતી આપો. તમારે ફેફસા લખવાના, એનું કદ લખીશું આપણે, એટલે આકાર લખીશું તો કે આકાર જે છે શંકુ આકારનો છે. સ્થાન લખીશું તો કે ઉદ્દેશ્ય ગુહામાં ગોઠવાયેલું છે. અને પછી શું આવશે તો કે બહારની બાજુએ એટલે કે અક્ષ બાજુએ પુરોસ્થી વડે, પૃષ્ઠ બાજુએ કરોડસમ સાથે, પાર્શ્વ બાજુએ પાછળીઓ સાથે, નીચે એટલે કે પશ્ચિમ બાજુએ પૂરોદર પટલ વડે રક્ષાયેલી રચના છે. ફેફસા 2 છે, ડાબું જમણું. ડાબું ફેફસું જે છે પાતળું છે, લાંબુ છે, ટૂંકું છે, હલકું છે. જમણું ફેફસું જે છે જાડું છે, ટૂંકું છે, પહોળું છે, ભારે છે. ઓકે. બીજું કે જે તફાવત પૂછાય તો કે રદ ખાંચ આવેલી નથી. અહીંયા રદ ખાંચની હાજરી જોવા મળે છે. 2 ખાંચ આવેલી છે કે જે જમણા ફેફસાને ત્રિખંડીય રચના બનાવે છે. આ ખાંચ જે છે એક ત્રાંસી ખાંચ અને એક ઊભી ખાંચ. આ ત્રાંસી ખાંચ જેમાં 1, 2 અને 3 ખંડોમાં ફેફસું જે છે વિભાજિત થાય છે. જ્યારે ડાબું ફેફસું જે છે એમાં માત્ર એક જ ખાંચ આવેલી છે. પરિણામે 2 ખંડોમાં જ તે વિભાજિત થાય છે. બીજું જોઈએ તો ફેફસું જે છે એની ફરતે 2 ફેફસા આવરણો આવેલા છે કે જેને આપણે ફુફુસીય આવરણો કહીશું. આ 2 આવરણો જે છે બહારના આવરણને કહીશું બાહ્ય આવરણ, અંદરના આવરણને કહીશું અંતઃઆવરણ. એટલે કે ફુફુસીય બાહ્ય આવરણ જે છે એ પરિગુહાના સંપર્કમાં હોય છે, એટલે કે બહાર જે આસપાસ જે પણ અંગો છે એના સંપર્કમાં હશે. જ્યારે અંતઃઆવરણ જે છે, જે અંદરનું આવરણ જે છે એ ફેફસાના સંપર્કમાં હોય છે. આ બંને આવરણની વચ્ચે જે ખાલી જગ્યા છે, ખાલી અવકાશ છે, એમાં એક પ્રવાહી હોય છે, ઘર્ષણ નિરોધક પ્રવાહી ભરેલું છે કે જે ફેફસાને આંચકા સામે રક્ષણ આપે છે. આ થઈ ગયું ફેફસાનો ટોપિક જે છે અહીંયા મોસ્ટ આઈએમપી. આગળ આપણે હવે નવા ટોપિક જે છે એની વાત કરીશું. પહેલા જોઈશું શ્વસનના તબક્કાઓનું વર્ણન. બધાને ખબર છે કે ભાઈ આપણે 2 પ્રકારની શ્વસન માટે 2 તબક્કા જોવા મળશે, શ્વાસ અને ઉચ્છ્વાસ. ફરી જોઈશું અહીંયા કે શ્વસનની ક્રિયા જે છે રાઈટ એમાં 2 તબક્કા જોવા મળશે. તબક્કો 1 જે છે એને કહીશું આપણે શ્વાસ. સેકન્ડ જે છે એને કહીશું આપણે ઉચ્છ્વાસ. રાઈટ. આ શ્વાસની અંદર શું છે તો કે વાતાવરણનો જે O2 જે છે, વાતાવરણનો O2 જે છે એ શ્વસન માર્ગ મારફતે ફેફસા સુધી પહોંચે છે. ફેફસા સુધી પહોંચીને વાયુકોષના સંપર્કમાં આવે છે. વાયુકોષની સપાટી પર આવે છે. ઓકે. ત્યાંથી તે રુધિર મારફતે વહન પામે છે. રાઈટ. જ્યારે ઉચ્છ્વાસની ક્રિયા જે છે જેની અંદર શરીરમાં રહેલો એટલે કે પેશીઓમાં રુધિરમાં રહેલો CO2 જે છે, રુધિરમાં રહેલો CO2 જે છે એ શું કરે છે વાયુકોષ મારફતે, વાયુકોષની સપાટી પર તો આવશે, વાયુકોષ મારફતે શ્વસન અંગોમાંથી શરીરની બહાર એટલે કે વાતાવરણમાં ધકેલાય છે. બરાબર છે. હવે અહીંયા શ્વાસમાં શું છે કે વાતાવરણમાં જે પણ મોટું રહેલો છે રાઈટ એ શું પામે છે શ્વસન અંગો મારફતે ફેફસા સુધી પહોંચે છે. ત્યાં તેઓ વાયુકોષની સંપર્કમાં આવે છે. આપણે આ કાલ વાત કરી ચૂક્યા છે ઓલરેડી કેવી રચના છે. ત્યાં એ O2 જે છે રુધિર વાહિનીઓ મારફતે વહન પામે છે અને જે તે કોષો પેશીઓ સુધી પહોંચે છે. રાઈટ. આ O2 જે છે એ કોષોમાં
અપચાય એટલે કે આ O2 નું જે કાર્ય છે, સમજો કે O2 જે છે બરાબર છે એ અપચયી ક્રિયાઓ જે છે કે જે કોષમાં થાય છે, અપચયી ક્રિયાઓ કે જે કોષમાં થાય છે એમાં વપરાય છે અને અંતે CO2 ઉત્પન્ન કરે છે, જે આપણે ઉચ્છ્વાસ મારફતે બહાર કાઢીએ છીએ. ઓકે, સમજ પડી ગઈ? ફરીથી શ્વસન જે છે તબક્કા 2 છે. પહેલો તબક્કો જે છે જેને કહીશું શ્વાસ, સેકન્ડ જે છે એને કહીશું ઉચ્છ્વાસ. શ્વાસની ક્રિયાની અંદર શું થાય પર્ટિક્યુલરલી કે વાતાવરણમાંનો જે O2 જે છે એ શ્વસન અંગો મારફતે શરીરમાં ફેફસા સુધી પહોંચે છે કે જ્યાં તે વાયુકોષના સંપર્કમાં આવે છે. વાયુકોષની જે છે જેની અંદર એની સપાટી પર અસંખ્ય રુધિર વાહિનીઓ છે કે જે આ O2 જે છે રુધિર મારફતે શરીરના વિવિધ કોષો, પેશીઓ સુધી પહોંચે છે. આ કોષો કે પેશીઓમાં જે ઓક્સિજન જે છે એ કોષોમાં થતી, જે તે કોષોમાં થતી અપચયી ક્રિયામાં વપરાય છે અને પરિણામ સ્વરૂપ CO2 ઉત્પન્ન થાય છે. આ ઉત્પન્ન થયેલો CO2 જે છે એ ફરીથી રુધિર મારફતે વાયુકોષ સુધી પહોંચે છે. વાયુકોષમાં સપાટી પર આવતા ત્યારબાદ તેઓ શ્વસન અંગ મારફતે શરીરની બહાર નીકળવામાં આવે છે, જેને કહીશું આપણે ઉચ્છ્વાસની ક્રિયા. રાઈટ, હવે નેક્સ્ટ જોઈશું આપણે શ્વાસ અને ઉચ્છ્વાસના ક્રમિક તબક્કા. ઓકે, હવે પહેલું જે છે શ્વાસ. ધ્યાનથી જુઓ, અહીં થોડું લોજિક વાપરવાનું છે કે સમજો આ છે આપણું પુરોદર પટલ. મેં તમને કીધું કે ઘુમ્મટ આકારનું પુરોદર પટલ આવેલું છે, રાઈટ, જે કાસ્થીની બનેલી રચના છે. આખી થિયરી જે છે ને આપણી એ પુરોદર પટલના સંકોચન અને વિકોચનની ક્રિયા પર આધારિત છે. સમજો કે અહીંયા આગળ ત્રિકોણ આકારનું એટલે ઘુમ્મટ આકારનું પુરોદર પટલ આવેલું છે જે કાસ્થીની બનેલી રચના છે. હવે અહીંયા આગળ એની આસપાસ શું આવેલું છે? સ્નાયુઓ આવેલા છે. ચેતાકોષ એટલે કે ચેતાસ્નાયુઓ આવેલા છે, ચેતાપેશી આવેલી છે કે જે શું કરે છે આ પુરોદર પટલની ફરતે જે ચેતાપેશી આવેલી છે તે તેના સંકોચન અને વિકોચનની ક્રિયાનું નિયમન કરે છે. ઓકે, સેકન્ડ યાદ રાખવાનું છે અહીંયા આગળ દબાણ. દબાણનો નિયમ છે જે બાજુ દબાણ ઓછું ત્યાંથી હવા હંમેશા વધારેથી ઓછા તરફ વહન પામે. દબાણમાં શું હોય કે હવા જે છે એ હંમેશા ઓછા દબાણવાળા વિસ્તારમાં જે હવા છે ત્યાંથી ક્યાં આવશે એટલે વધુમાંથી ઓછા તરફ હવા દાખલ થાય. આ નિયમ લખવાનો. જ્યાં જ્યાં દબાણ વધુ છે ત્યાંથી હવા ઓછા દબાણ તરફ વહન પામે. અહીં લોજિક 2 લખવાના છે. શ્વાસના તબક્કાની અંદર ઘુમ્મટ આકારનું શું આવેલું છે? પુરોદર પટલ આવેલું છે, રાઈટ. સેકન્ડ પોઈન્ટ જે છે અહીંયા દબાણની વાત કરવાની છે કે દબાણનો નિયમ છે કે જ્યાં આગળ વધારે દબાણ છે, મેં એરો આગળ બતાવ્યો છે, ત્યાંથી હવા ઓછા દબાણ તરફ વહન પામે છે. ઓકે, અહીંયા દબાણ 2 જોવાના છે આપણે. પહેલું દબાણ જે આવશે વાતાવરણીય દબાણ કે જે આપણી આસપાસ જોવા મળે છે એ. સેકન્ડ જે આવશે એ આંતર ફુફુસીય દબાણ. ઇટ મીન્સ કે જે ફેફસા જે છે જેની અંદર રહેલા દબાણને કહીશું આપણે આંતર ફુફુસીય દબાણ. અહીંયા 2 વસ્તુ યાદ રાખવાની છે. પહેલા તો પુરોદર પટલ જે છે એ ઘુમ્મટ આકારનું છે કે જે ઉરસ અને ઉદરની વચ્ચે ગોઠવાયેલું છે, રાઈટ, અને તે કાસ્થીનું બનેલું છે. એની આસપાસ જે ચેતાપેશી આવેલી છે એ શું કરે છે? પુરોદર પટલના સંકોચન અને વિકોચનની ક્રિયા સાથે સંકળાયેલા છે. સેકન્ડ પોઈન્ટ અહીંયા છે દબાણ. દબાણની વાત કરવામાં આવે તો કે હંમેશા જ્યાં વધારે દબાણ છે એ વિસ્તારમાંથી હવા હંમેશા ઓછા દબાણ તરફ ગતિ પામે.
ઓકે, આ થિયરીમાં બે દબાણ યાદ રાખવાના છે આપણે, વાતાવરણીય દબાણ અને આંતર ફૂગક્ષીય દબાણ. આ બે દબાણો જે છે એના પર તમારી થિયરી આખી છે. ઓકે, આમાં જે પણ વધઘટ થાય છે, ક્યારેક આ દબાણ વધશે, ક્યારેક આ દબાણ વધે છે, જેને પરિણામે આ ચેતાપેશીના જે સ્નાયુઓ છે, ચેતાપેશીના સ્નાયુઓ છે કે જેની અંદર ચેતાકોષો આવેલા છે, તેઓ સંવેદના અનુભવે છે. સિમ્પલ વાત છે કે ફેફસામાં રહેલા દબાણ ક્યારેક વધે છે, ક્યારેક ઘટે છે, પરિણામે ઉરોદર પટલની આસપાસ આવેલા સ્નાયુ પેશીના ચેતાકોષો જે છે, એટલે કે જે ચેતાકોષો જે છે એ સંવેદના અનુભવે છે, પરિણામે એને અનુરૂપ મગજને સંદેશો પહોંચાડવામાં આવે છે, મગજ એને અનુરૂપ પ્રતિક્રિયા દર્શાવે છે અને સ્નાયુઓનું એટલે કે ઉરોદર પટલના સ્નાયુઓનું સંકોચન અને વિકોચનની ક્રિયા કરે છે. ક્લિયર? ફરી બોલું છું કે અહીંયા દબાણ જે છે, બરાબર, અહીંયા બે દબાણ રાખવાના છે, વાતાવરણ દબાણ કે જે આપણી આસપાસ જોવા મળે છે એ, સેકન્ડ દબાણ જે છે ફેફસામાં રહેલું દબાણ કે જેને કહીશું આંતર ફૂગક્ષીય દબાણ. રાઈટ? આ આંતર ફૂગક્ષીય દબાણના પ્રમાણને આધારે, એ બોલું છું, આંતર ફૂગક્ષીય દબાણના પ્રમાણને આધારે શું હોય છે કે ચેતાપેશીમાં આવેલા ચેતાકોષો સંવેદના અનુભવે છે, તેને અનુરૂપ તે સંદેશો જે છે એ મગજને પહોંચાડે છે. આ મગજ જે છે એ શું કરે છે તો કે ઉરોદર પટલનું સંકોચન અને વિકોચનની ક્રિયા કરે છે. ઓકે, હવે જોઈશું પહેલો તબક્કો છે શ્વાસ, કે જેની અંદર સમજો સૌથી પહેલું જે છે કે વાતાવરણીય દબાણ જે છે વધુ છે, વાતાવરણીય દબાણ વધુ છે. કોની સાપેક્ષમાં? તો કે આંતર ફૂગક્ષીય દબાણની સાપેક્ષમાં વધારે છે. નિયમ શું છે? વધારેથી ઓછા તરફ હવા પ્રવેશે છે. ઇટ મીન્સ કે વાતાવરણમાંથી આ O2 જે છે એ શ્વસન અંગમાં પ્રવેશશે. રાઈટ? ક્યાં પહોંચશે? ફેફસા સુધી. ક્યાં પહોંચશે? ફેફસા સુધી. ઓકે, ફેફસા સુધી આ O2 પહોંચે છે. ક્યાં સુધી O2 પ્રવેશ કરશે? ક્યાં સુધી O2 પ્રવેશ કરશે? જ્યાં સુધી, સમજો અહીંયા, જ્યાં સુધી વાતાવરણનું દબાણ એટલે કે આસપાસનું દબાણ અને ફેફસામાં રહેલું દબાણ સમાન ન થાય, સમાન એટલે કે સરખું ન થાય, ત્યાં સુધી વાતાવરણમાં રહેલી હવા ફેફસા સુધી પહોંચે છે, એટલે કે શ્વાસની ક્રિયા થાય છે. રાઈટ? જ્યારે બંનેનું દબાણ સમાન થશે, ફેફસાનું દબાણ અને વાતાવરણની હવાનું દબાણ જે છે એટલે કે વાતાવરણીય દબાણ આંતર ફૂગક્ષીય દબાણ જ્યારે સમાન થશે તે દરમિયાન ત્યારબાદ જ હવા લેવાનું બંધ થશે. ઓકે, સાઈડમાં બીજું કે આ ઉરોદર પટલ જે છે પોતાની નોર્મલ સ્થિતિમાં ઘુમ્મટ આકારના હોય છે કે જેનો એરો જે ઢાળ છે, જે ખાંચ છે એ ઉરસ તરફ આવેલી છે. જ્યારે એ દબાણ જે છે, મેં કીધું કે ફેફસામાં હવા ગઈ, જેને પરિણામે એ પ્રકારના દબાણની સંવેદના ચેતાકોષો દ્વારા મેળવવામાં આવી. રાઈટ? સંવેદના મળી તેને અનુરૂપ આ ઉરોદર પટલના સ્નાયુઓ જે છે આ પ્રમાણે નીચેની તરફ ખસે છે, કારણ કે આ કાસ્થીની બનેલ રચના છે. આ જે સ્થિતિ છે કે સામાન્ય સ્થિતિ. રાઈટ? આજે હું ડોટેડ લાઈન બતાવું છું એમાં આવશે શ્વાસની ક્રિયા, શ્વાસ તબક્કો જે છે એની અંદર આ જે ઉરોદર પટલ જે છે, રાઈટ, એ નીચે તરફ ખસે છે. ઓકે, હવે ઉરોદર પટલની એક્ઝેક્ટ અહીંયા ફેફસા આવેલા છે. રાઈટ? ફેફસામાં શ્વાસ દરમિયાન O2 આવે છે. તમે વિચારો, હવે ફુગ્ગો છે, ફેફસા એક ફુગ્ગો છે, હમણાં નોર્મલ ફૂલવાયેલો ફુગ્ગો છે. ઓકે, આ કદ વધશે, હવા પણ આવશે, તો ધીમે ધીમે ફેફસાનું કદ જે છે, ફેફસાનું કદ પણ વધે છે, એટલે કે ફેફસા હવાથી ભરાશે. રાઈટ? ફેફસા હવાથી ભરાય છે. ક્યાં સુધી? જ્યાં સુધી બંને વાતાવરણ દબાણ સમાન ન થાય ત્યાં સુધી ફેફસા હવાથી ભરાશે. પરિણામે જે ઉરસ્ય ગુહા છે એનું કદ વધે છે.
કારણ કે પૂર્વોત્તર પટલ જે છે અહીંયાથી નીચે ખસે છે, પરિણામે આ વિસ્તાર જે છે વધે છે, તેથી વધારે હવા ફેફસામાં પ્રવેશે છે, જેને આપણે કહીશું શ્વાસ. તમારી બુકની ભાષામાં કહીએ તો શ્વાસ એટલે કોને કહેવાય? તો કે વાતાવરણનું દબાણ જે છે એ આંતરફુફુસીય દબાણ કરતાં વધારે હોવાથી બહારનો શુદ્ધ ઓક્સિજન એટલે કે શુદ્ધ હવા જે છે શ્વસન અંગો મારફતે ફેફસા સુધી પહોંચે છે, ફેફસા ફૂલે છે અને જે ઉર્ધ્વ પટલના સ્નાયુઓ જે છે એ શું પામે છે? સંકોચન પામીને નીચે તરફ ખસે છે. પરિણામે પુરુષીય ગુહાનું કદ વધે છે. તેથી જેને કહીશું આપણે શ્વાસ. ઓકે, સેકન્ડ પોઈન્ટ છે તમારો ઉચ્છ્વાસ. ઉચ્છ્વાસમાં શું આવશે? તો કે આ થોડા સમય માટે આ જે ઉર્ધ્વ પટલ જે છે એ અમુક સેકન્ડ માટે સંકોચન પામે છે. જ્યારે દબાણ જે છે સમાન થશે, બહારનું દબાણ અને ફુફુસીય દબાણ સમાન થશે, ત્યારે ફરીથી જે ઉર્ધ્વ પટલની ફરતે જે સ્નાયુઓ આવેલા છે એમાં રહેલા ચેતાકોષો જે છે મગજને સંદેશો પહોંચાડશે કે હવે દબાણ સમાન છે. એટલે પાછું મગજ એક પ્રકારનો સંદેશો આપશે અને શું કરશે? ઉર્ધ્વ પટલ પોતાના મૂળ સ્થાને પાછા આવશે. ઉર્ધ્વ પટલ જે છે ઉચ્છ્વાસની પરિસ્થિતિમાં શું આવશે? પોતાના મૂળ સ્થાને પાછા આવે છે. બીજે જોઈએ તો ફુગ્ગો જે છે પહેલા આ પ્રમાણે ફેફસા પહેલા આવા હતા, રાઈટ? આ પ્રમાણેનું ઉર્ધ્વ પટલ છે, સમજો. ફેફસા પહેલા આવા ઓલવાયેલા હતા. સેકન્ડ તબક્કામાં શું છે? આ થઈ સામાન્ય સ્થિતિમાં. ઓકે, સેકન્ડમાં શું આવશે? આ ઉર્ધ્વ પટલ જે છે આ પ્રમાણે નીચે ખસે છે, અહીંથી છેક અહીંયા આવે છે, એટલે આખો વિસ્તાર વધ્યો. પરિણામે ફેફસા જે છે આ પ્રમાણે ફૂલે છે. આને કહીશું આપણે શ્વાસ. નેક્સ્ટ શું આવશે? ફરીથી પાછો જે ઉર્ધ્વ પટલ જે છે પોતાના મૂળ સ્થાને આવે છે. ઇટ મીન્સ કે પાછો ફરીથી ઉપર જશે, પાછો પોતાના મૂળ સ્થાને આવે છે. અહીંયા ફેફસા અત્યાર સુધીમાં ફૂલેલા છે, તો શું થશે કે ફૂલેલું ફેફસું જે છે એ દબાશે. ફૂલેલું ફેફસું દબાશે. કેમ? કારણ કે ઉર્ધ્વ પટલના સ્નાયુઓ ઉપર તરફ ગતિ કરે છે, પરિણામે ફેફસા દબાય છે અને શું થશે? અંદર રહેલી હવા જે છે એટલે ફેફસા ફૂલે છે, પરિણામે આંતરફુફુસીય દબાણ જે છે એ વધી જાય છે. ફેફસા દબાય છે, દબાણ અંદર વધારે છે. કોના કરતાં? વાતાવરણીય દબાણ કરતાં વધારે છે. તેથી ફેફસા એ હવા જે છે બહાર ફેંકે છે, કે જેને આપણે કહીશું ઉચ્છ્વાસની ક્રિયા, રાઈટ? એટલે તમારે લખવું હોય તો લખી શકાય ઉચ્છ્વાસમાં તો કે ફેફસા હવાથી ભરાઈને ફૂલે છે, જેથી ફુફુસીય જે દબાણ જે છે એ વાતાવરણીય દબાણ કરતાં વધે છે. બીજી બાજુ જોઈએ તો કે જે ઉર્ધ્વ પટલના સ્નાયુઓ જે છે એ વિકોચન પામે છે અને ઉપરની તરફ ખસે છે, જે ફેફસાને દબાવે છે. પરિણામે જે હવા જે છે એ દબાણપૂર્વક બહાર વાતાવરણમાં ધકેલાય છે, જેને આપણે કહીશું ઉચ્છ્વાસની ક્રિયા. ખ્યાલ આવી ગયો? ફરીથી શ્વાસમાં અંદર વાતાવરણ દબાણ વધુ છે, આંતરફુફુસીય દબાણ ઓછું છે, જેથી બહારની હવા અંદર પ્રવેશ કરે છે. બીજી બાજુ જોઈએ તો કે ઉર્ધ્વ પટલના સ્નાયુઓ જે છે એ સંકોચન પામીને નીચે તરફ ખસે છે, જેથી પુરુષીય ગુહાનું કદ વધે છે, ફેફસા વધારે ફૂલે છે. ઓકે, અને અંદરનું દબાણ વધે છે. ત્યારબાદ જે ઉર્ધ્વ પટલના સ્નાયુ જે છે ઉપર તરફ ગતિ કરે છે. ઇટ મીન્સ કે ફેફસા દબાઈ જશે અને ફોર્સફુલી જે પણ હવા જે છે એ ક્યાં નીકળશે? ઉચ્છ્વાસ મારફતે શરીરની બહાર ધકેલાય છે. શ્વાસની અંદર સ્નાયુ સંકોચન પામે છે, ઉચ્છ્વાસની અંદર સ્નાયુ જે છે વિકોચન પામે છે. સ્નાયુઓ જે વિકોચન પામે છે, પરિણામે ઉર્ધ્વ પટલના સ્નાયુ નીચે તરફ ખસે છે, વિકોચન પામે છે તો પોતાની મૂળ સ્થિતિ આવે છે. પરંતુ સામા પક્ષે ફેફસા પોતાની જે અવસ્થામાં છે, ફૂલેલી અવસ્થામાં છે, એવી જ અવસ્થામાં છે. ઉપર ખસવાને કારણે એના પર ધક્કો લાગે છે. ઇટ મીન્સ કે ફેફસામાં રહેલી વધારાની હવા જે છે, ઉચ્છ્વાસ જે છે એ બહાર ધકેલાય છે. કેમ? કારણ કે ફેફસાનું દબાણ વધારે છે. કોની સાપેક્ષમાં?
વાતાવરણના દબાણ કરતા, એટલે જે ઉચ્છ્વાસ જે છે એનું વહન જે છે એ ફેફસાના દબાણથી વાતાવરણ દબાણ તરફ આ CO2 નું વહન થાય છે. આમ ઉચ્છ્વાસ અને શ્વાસ જે છે એ જે છે તમારી માટે મોસ્ટ આઈએમપી થિયરી છે, એક્ઝામમાં પૂછાય છે. શ્વાસ ઉચ્છ્વાસના તબક્કાનું વર્ણન કરો. તમારે આ ટોપિક આ જે પોઈન્ટ જે છે એ યાદ રાખવાના છે. અહીંયા મુખ્ય બે વસ્તુ યાદ રાખવાનું છે. એક તો ઉર્ધ્વ પટલના સ્નાયુ સંકોચન અને વિકોચન. સંકોચન પામશે, નીચે જશે, વિકોચનથી પોતાની મૂળ સ્થિતિ આવશે. ઓકે, સમજો તમે સાદી ભાષામાં સમજી આપણે કે ભાઈ એક ફુગ્ગો છે એ ઓલવાયેલો છે, એ તમારી સામે થઈ ગઈ, તમે એને બ્લો કરો છો એટલે ફૂલાવો છો, રાઈટ, અને એક વસ્તુમાં મૂકો છો કે જેનો કટ ટુ કટ આવે છે, બરાબર. પણ તમે એને ધક્કો મારી દબાવો છો, ફૂલ તમે ભરી દેશો, દબાવો છો તો શું કરશે? પોતાની હવાને બહાર કાઢી દેશે, રાઈટ. ટૂંકમાં અહીંયા જે છે આ જે થિયરી જે છે મોસ્ટ આઈએમપી છે.